નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે અને આગામી બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે 18 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ જે બજેટ રજૂ કરવાના છે ગૃહમાં, અને આ પહેલાં જે રાજકીય પક્ષો છે પોતપોતાની તૈયારીઓ બજેટને લઈને ખાસ કરીને કરતા હોય છે, એટલે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે એ એમની પણ એક બેઠક યોજાશે અને વિપક્ષ સરકારને ઘેરી ન શકે અને વિપક્ષ જો કોઈ મુદ્દા ઉઠાવે તો એનો જવાબ કઈ રીતે આપવો તે અંગેની આખી એક રણનીતિ ભારતીય જનતા પાર્ટીની આ બેઠકમાં ઘડાશે। તો કોંગ્રેસે તો જાહેર કર્યું છે કે બજેટ સત્રના પ્રથમ દિવસે વિધાનસભામાં કૂચ કરવામાં આવશે અને સાથે સાથે એમ પણ કહ્યું છે કે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ જાહેર સભા યોજશે। હવે એની પાછળના કારણો ગણાવ્યા છે કે ખેડૂતોનું જે પ્રશ્ન છે, ખાસ કરીને દેવા માફી સહિત બિયારણને દવાઓને એ બધું છે મોંઘું થઈ રહ્યું છે એની વાત કરી છે, સાથે જ એસઆઈઆરની કામગીરી અંગે પણ વિરોધની વાત કરી છે, બેરોજગારીનો મુદ્દો ખાસ કરીને કોંગ્રેસે કીધું છે અને ડ્રગ્સના દૂષણ મુદ્દે આ કોંગ્રેસ પ્રહાર કરવાની છે। મોટી સંખ્યામાં કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યભરમાંથી કાર્યકરો ઉમટી પડશે અને આ વિરોધમાં યુથ કોંગ્રેસ પણ જોડાવાનું છે, એનએસયુઆઈના સભ્યો પણ સક્રિયપણે ભાગ લેવાના છે અને સવાલ એ છે કે કોંગ્રેસ જે આ કૂચ કરવાનો પ્રયત્ન કરશે અથવા સરકારને પીસમાં લેવાનો પ્રયત્ન કરશે આ કૂચ દ્વારા, તો કેટલું પૂરતું છે સરકારને આ ભીસમાં લેવું? ને બીજું કે બજેટ સત્રમાં જનતાના મુદ્દા ચાલવા જોઈએ, આ તમામ રાજકીય પાર્ટીઓને લાગે છે। અત્યારે પણ જ્યારે કેન્દ્ર સરકારનું બજેટ સત્ર, કેન્દ્રનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યાં પણ સંસદમાં આપણને જોવા મળે છે કે કરોડો રૂપિયા બરબાદ થાય છે, સમય પણ બરબાદ થાય છે અને હોબાળા વચ્ચે એ સત્રના દિવસો એક પછી એક પસાર થાય છે। તો આ બજેટ સત્રની ચર્ચા કરવી છે કે જનતાના મુદ્દા રહેશે કે માત્ર રાજકીય ડ્રામો જોવા મળશે? અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે લોકમંચમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા છે। હેમાંગભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। સાથે જ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેંકર છે। અશ્વિનજી, આપનું પણ સ્વાગત છે। અને જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર છે। રાજેશજી, આપનું સ્વાગત। ડોક્ટર હેમાંગ વસાવડા, જે કોંગ્રેસે જાહેરાત કરી છે કે વિધાનસભામાં કૂચ કરશે અને સત્યાગ્રહ છાવણી ખાતે જાહેર સભાનું આયોજન કર્યું છે, શું છે એજન્ડા અને કેમ બજેટ સત્ર પહેલા આ કરવાની જરૂર પડી છે? આ દરમિયાન દિલીપભાઈ, સૌથી અગત્યની વાત એ છે કે હું ભૂલતો ન હોઉં તો કનુભાઈ દેસાઈએ ગયા વર્ષે 5 વર્ષનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું, 5 વર્ષનું, અને ભારતીય જનતા પાર્ટીના મિત્રો એને થોડા એના મળતિયા ચેનલોએ બહુ મોટા વિઝન સાથે 5 વર્ષની વાત કરી હતી। આ વર્ષનું બજેટ જો તમે 5 વર્ષનું ગયા વર્ષે આપી દીધું છે તો આ વર્ષે કયું બજેટ આપશો? આ એક મારા મનમાં કન્ફ્યુઝન છે। મારી જેમ ગુજરાતની ઘણી પ્રજાના મગજમાં વિચાર આવે કે કયું બજેટ? 5 વર્ષનું તો તમે ચિત્ર ગયે ફેરે આપી દીધું, તો હવે શું? આ પહેલો પ્રશ્ન છે। બીજું કે કોંગ્રેસે જે મુદ્દાઓ ઉભા કર્યા છે એ તમામ મુદ્દાઓમાં એક ન્યુટ્રલ માણસ તરીકે રાજેશભાઈ ઠાકર પણ કહેશે કે મુદ્દા સાચા છે। એટલા માટે કે જે રીતે એસઆઈઆર, ચૂંટણી મતદાર યાદીની જે પ્રક્રિયા થઈ એમાં જે ફોર્મ 7 ભરાણા, એક સરખા છાપેલા ફોર્મ, 11 વાગે તમે તપાસ કરો તો 567 ફોર્મ હોય અને 11 ને 10 13,567 થઈ જાય, 10 મિનિટમાં 13,000 ફોર્મ આવી જાય। અને દુઃખની વાત એ છે કે ચૂંટણી પંચે ભારતીય જનતા પક્ષની એક પાંખ તરીકે કામ કરે છે, વિગતો આપતું નથી। અમે માંગ્યું કે ભાઈ આ 13,000 ફોર્મ કોણે ભર્યા, અમને વિગત આપો, અમને સીસીટીવી ફૂટેજ આપો કે તમારી ઓફિસની બહાર 13,000 લોકોની લાઈન તો થઈ હશે ને, અને અમને ટેકનિક સમજાવો કે 10 મિનિટમાં 13,000 ફોર્મ તમે લઈ કઈ રીતે શીખ્યા? કોઈ જવાબ નહીં, મોઢે પટ્ટી। કારણ કે બાબુઓ તો ભારતીય જનતા ખાલી કેસરી યુનિફોર્મ દાખલ કરવાનો જ બાકી છે અને અહીં કમળનો લોગો, બાકી કલેક્ટર ને બધા એ જ રીતે કામ કરે છે। બીજી વાત, સરની કર્યા પછી ભ્રષ્ટાચારની વાત કરું। ગુજરાતનો એક રોડ સાજો નથી,
કાલે નહેર બને છે પાણીની, નર્મદાની, આજે તૂટે છે. ખૂબ અસંખ્ય દાખલાઓ નહેર તૂટવાના, પુલ પડવાના અને સરકારી આવાસો એકદમ નબળા બાંધવાના થયા છે. ભયંકર ભ્રષ્ટાચાર થયો છે. લોકો કહે છે કે આ 20%ની સરકાર છે. કોન્ટ્રાક્ટરો કહે છે કે અમારે 20% આપવા પડે, આપીએ પછી જ ઓર્ડર નીકળે, વર્ક ઓર્ડર. આ બધી વાત છે. યુવાનો માટે રોજગારીના બણગા ખૂબ ફૂંક્યા. વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત. પણ ગુજરાતના યુવાનોને તક મળતી ફેક્ટરીઓ કે ઓલી ઓફિસીસ કે કોઈ પણ વ્યવસાય બહુ મોટે પાયે ચાલુ થઈ ગયા ગુજરાતમાં 25, 26, 27 વર્ષમાં, એવું દેખાતું નથી. આજે યુવાન વસાવડા બે મિનિટ. સાહેબ, સૌથી ઓછો બેરોજગારીનો દર જે રાજ્યો છે ભારતમાં, એમાં ગુજરાતનો નંબર પણ છે. વાઇબ્રન્ટ ગુજરાત છે, ગિફ્ટ સિટી છે, નવી ઇન્ડસ્ટ્રીઓ આવે છે, લાખો નોકરીઓનું સર્જન થાય છે ગુજરાતમાં. એન્ટરપ્રેન્યોર્સ છે ગુજરાતના, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, નાના કારખાનેદારો, મીડિયમ સાઇઝ ગૃહો, એ બધા એન્ટરપ્રેન્યોર છે. એને લીધે આપણે ત્યાં રોજગારી, જે બેરોજગારીનો દર છે એ નીચો છે. લોકોને ખાનગી સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક જગ્યા મળી જાય છે, પણ પબ્લિક સેક્ટર અને ગવર્મેન્ટ એમાં કેટલી ભરતી થઈ અને કેટલો બેરોજગારીનો દર છે એ આંકડા જુદા પાડવા જરૂરી છે. બે આંકડા ભેગા કરીને વાસો ફટફટાવીએ પોતાનો, એવી હાલત મને દેખાય છે. ચલો, બિલકુલ. અશ્વિનભાઈ, 2-3 સવાલ છે એમણે કર્યા કે કોંગ્રેસ વિરોધ કરશે, એની પાછળના કારણો કહ્યું એમણે કે 5 વર્ષનું બજેટ તો તમે ઓલરેડી આપી દીધું, હવે તમે શું આપવાના, અને બીજું કે કયું બજેટ, એ સવાલ પણ એમણે કર્યો. અને એસઆઈઆર ની કામગીરીની જે વાત કરી કે ફોર્મ નંબર જે 7 છે, 10 મિનિટમાં 13,000 ફોર્મ ભરાય, તમારે સીસીટીવી આપવા પડે, 13,000 ફોર્મ, એવી તો કઈ ટેકનિક થી 10 જ મિનિટમાં. આ બધા સવાલો જે કોંગ્રેસ ઉઠાવી રહી છે એના જવાબ તો કદાચ આપવા જ પડે. ન મળે તો પછી એમ કે ચૂંટણી પંચ છે એ ભારતીય જનતા પાર્ટીને કહાગરી છે, અંડરમાં છે. દિલીપભાઈ, તમામ પ્રશ્નોના જવાબ હું આપું અને એમને યોગ્ય લાગે તો એ વાતને સ્વીકારે. સૌપ્રથમ વાત થઈ બજેટની, 5 વર્ષનું બજેટ. અમે તો 2047 નું પણ વિઝન મૂકીને બજેટો મૂકતા હોઈએ છીએ. બજેટની અંદર ચોક્કસથી આપણે લાંબા ગાળાની યોજના બનાવતા હોઈએ છીએ, અને એ રીતે દર વર્ષે આપણે જે બજેટ આપીએ છીએ એની અંદર આપણે આંકલન કરતા હોય છે, એનો અભ્યાસ કરતા હોય છે કે કેટલું થયું ને કેટલું બાકી છે. ગત વર્ષે આપણે કેટલા બજેટનો જોગવાઈઓ કરી હતી અને એમાં કેટલું આપણે કરી શક્યા, અને હવે શું કરવું છે. અમુક યોજનાઓ વાર્ષિક હોય, 5 વર્ષની હોય, અમુક યોજના લાંબા ગાળાની પણ હોય. એટલે બજેટની અંદર આપણી જોગવાઈ થતી હોય છે. એટલે બજેટ 5 વર્ષનું જેવું કહેવાય નહીં, બજેટ લાંબુ પણ હોઈ શકે. બીજો મુદ્દો કહું એસઆઈઆર નો, તો એસઆઈઆર ના મુદ્દા માટે ચોક્કસ એમને ફરિયાદો છે અને સ્વીકૃત છે આ વાત. પરંતુ ભારતના સંવિધાનમાં જોગવાઈઓ છે. આ એસઆઈઆર ની કામગીરી ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયથી થતી નથી કે ભારતીય જનતા પાર્ટી શાસિત સરકારો દ્વારા નથી થતી. આ થાય છે એક સ્વાયત્ત સંસ્થા, બંધારણની દ્રષ્ટિએ એ ચૂંટણી પંચ, અને ચૂંટણી પંચ પર આક્ષેપ કરી શકાય છે. પરંતુ મારું એવું કહેવું છે કે આક્ષેપ કર્યા કરતા પુરાવા સાથે કોર્ટમાં જાઓ ને. ન્યાયાલયના રસ્તા તો બંધ નથી, પરંતુ ખોટી વાતો કરીને એફિડેવિટ કરવાની સક્ષમતા નથી આ કોંગ્રેસને. અને એસઆઈઆર માટે એક યોગ્ય રીતે કામ કરતી ચૂંટણી વ્યવસ્થાને, ચૂંટણી પંચને બદનામ કરીને જનતાને ભ્રમિત કરવામાં આવે. જ્યારે અશ્વિનભાઈ આવા આક્ષેપો કરે કે 10 મિનિટમાં 13,000 ફોર્મ કેવી રીતે લેવાયા, સીસીટીવી, એનો પ્રશ્ન મેં એ જ કહ્યું કે એ પ્રશ્ન ભાજપને પૂછવા કરતા ચૂંટણી પંચને પૂછવાનો, અને ચૂંટણી પંચ જવાબ ના આપે તો ન્યાયના રસ્તા કોણે બંધ રાખ્યા છે? કોર્ટોમાં જાઓ ને તમે. આક્ષેપ તો ભાજપ સામે છે. આ બધા બાબતો પુરાવા સાથે બોલવું પડે છે.
અને પુરાવા સાથે ન કરીએ પછી આપણે ફરી જઈએ એનો કોઈ મતલબ નથી. ચૂંટણી વ્યવસ્થા ના હોય તો બરોબર છે. મારું આટલું જ ક્વેશ્ચન છે કે તમને કોર્ટમાં જતા કોણ રોકે છે? આપણને ઇન્જસ્ટિસ થાય તો ક્યાં જઈએ છે? સરકાર ઇન્જસ્ટિસ કરે તો ક્યાં જઈએ છે? તો એ વાત છે કોંગ્રેસ માટે, અને એટલા માટે એમના દાવાઓ અને એમની વાતો એ પોકળ સાબિત થાય છે. રાજેશભાઈ, બંને પાર્ટીઓના બંને જે પ્રવક્તા છે પોતપોતાની વાતો રજૂ કરી રહ્યા છે, પણ જે પ્રમાણે કોંગ્રેસે કહ્યું છે કે વિધાનસભા તરફ કૂચ કરીશું, અને સાથે એમણે એમ પણ કહ્યું છે કે જે સત્યાગ્રહ છાવણી છે ત્યાં સભા કરવાની વાત કરી, અને મુદ્દા જે ઉઠાયા હેમાંગભાઈએ કયા, એક તો બજેટ સેના માટે અને બીજો એક મુદ્દો SIR નો જે મુદ્દો ઉઠાવ્યો છે. શું લાગે છે કે જે જવાબ આપ્યા, આ બંનેને જવાબને સવાલને લઈને આપણે જો ચર્ચા કરીએ તો આપનું શું માનવું છે કે કોંગ્રેસની આ કૂચ કેટલી વ્યાજબી છે? કોંગ્રેસે ઉઠાવેલા પ્રશ્નો કેટલા વ્યાજબી છે? શું કહેશો? ના, વ્યાજબી ગેરવ્યાજબીનો પ્રશ્ન એટલા માટે નથી આવતો કે લોકતંત્રની અંદર વિપક્ષની ભૂમિકા જે છે કે સડકથી લઈ અને સદન સુધી જ્યાં જ્યાં એમને લોકતાંત્રિક રીતે કે સંવિધાનિક રીતે પ્રજાનો અવાજ કે વિપક્ષના પ્રતિનિધિ તરીકે એના જનપ્રતિનિધિનો અવાજ એ સત્તાના કાન સુધી પહોંચાડવું હોય તો એના આ બધા માધ્યમ છે. અને જ્યારે બજેટ સત્રની શરૂઆત થતી હોય, વિધાનસભા ચાલતી હોય અને ત્યારે આ પ્રકારના દેખાવ કરે તો એનું સ્વાભાવિક છે કે એનું ધ્યાન જે છે આ માત્ર ગુજરાતનું નહીં આખા દેશનું ત્યાં આગળ દોરાય. અને એટલા માટે બજેટ સત્ર કેવું રહેશે એની કલ્પના આપણે કરી શકીએ. અને હું એવું ઈચ્છું કે વિપક્ષ એ આક્રમક રહે, વિપક્ષ જે છે સવાલો ઉભા કરે, અને બીજી તરફથી સરકાર જે છે એ વિપક્ષના સવાલોના જવાબ આપે. પછી જનતા છે કે જનતા એ સવાલોને વ્યાજબી ગણે છે કે જવાબને વ્યાજબી ગણે છે, એ જનતા ઉપર જતું હોય છે. પણ ચર્ચા થવી જોઈએ. રાજ્યની સૌથી મોટી પંચાયતની અંદર જ્યારે રાજ્યના જ બજેટની ચર્ચા કરવાની હોય, 1 વર્ષના બજેટની હોય, 5 વર્ષના હોય, કે જેમ અશ્વિનભાઈ કીધું એમ 2047 સુધીના વિઝનની વાત. તમે એક ઉદાહરણ આપું કે તમે જ્યોતિષની પાસે જાઓ, જ્યોતિષને હાથ બતાવો, તમારી હાથની સાંપ્રત સ્થિતિ બહુ સારી ના હોય એટલે જ્યોતિષ શું તમને કહે કે આટલા આટલા ટોચકા કરજો તો 2028માં તમારા યોગો સારા થઈ જશે. એટલે આજનું દુઃખ જે છે એ તમે 2028માં સારું થઈ જવાનું છે એ આશ્વાસનની અંદર તમે જીવો. એટલે હું હંમેશા બજેટ પછી એવું કહેતો હોઉં છું કે ચર્ચા થાય, અર્થશાસ્ત્રીઓ ને બજેટના નિષ્ણાતો અને ઇકોનોમિસ્ટ બધા બેસે ને પછી કે રૂપિયો અહીંથી આવ્યો ને રૂપિયો અહીંયા ગયો. મારી નજર એવી એ હોય છે કે એક સામાન્ય નાગરિકની, એ રસ્તા ઉપર લારી ચલાવતો હોય કે ઓફિસમાં બેસીને કામ કરતો હોય, એની નજર બજેટ ઉપર એવી હોય છે કે મારા વ્યક્તિગત પારિવારિક બજેટની અંદર એની અંદરથી શું મેં મેળવ્યું અને મેં શું ગુમાવ્યું, એની નજર અહીંયા ઉપર હોય છે. આપણે હવેના લગભગ હું એવું સમજુ છું 2027 સુધીના બજેટ એ કોમનવેલ્થને અર્પણ થશે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ઉપર જે છે એ તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ જો કે રાજ્ય સરકારના બજેટ જો એની અંદર એ વાત હશે. કોમનવેલ્થની સાથે સાથે કોમનવેલ્થની કેટલી ચિંતા થાય છે એના ઉપર સામાન્ય જનતા છે એની આગળ નજર હોય છે. એટલે આપણે એવું ઈચ્છીએ કે કોંગ્રેસ સવાલ પૂછે, આટલા સવાલ પૂછે. એમણે જે SIR ની પ્રક્રિયાની વાત કરી, અશ્વિનભાઈ જે જવાબ આપી રહ્યા છે કે એ વાત ચૂંટણી પંચ અને કોંગ્રેસ વચ્ચે, ચૂંટણી પંચ અને કોંગ્રેસ વચ્ચેની નથી અશ્વિનભાઈ, ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની પણ છે, ચૂંટણી પંચ અને આમ આદમી પાર્ટી વચ્ચેની પણ છે, ચૂંટણી પંચ અને મતદાન કરનારા દરેક નાગરિક વચ્ચેની પણ છે. એટલા માટે કે એની અંદર કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે કે એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય છે તે એની અસર સીધી લોકતંત્રને થાય છે. લોકતંત્ર એટલે લોકોનું તંત્ર, એટલે સીધી અસર એની લોકો ઉપર થાય છે. એટલે દાખલા તરીકે 1300 ના 13,000 થયા હોય, તમે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરતા હોય કે ક્યાંક ગડબડ થઈ છે તો સરકાર પક્ષેથી પણ ચૂંટણી પંચને ફરિયાદો જવી જોઈએ કે ભાઈ આ કેમ થઈ રહ્યું છે. કારણ કે હું એવું માનું છું અશ્વિનભાઈ કે 13,000 જે અરજીઓ કરી હશે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસે નુકસાન કરવા માટે થઈ હશે એવું તો હશે. જો એવું હોય તો પછી હેમંતભાઈ જે પરોક્ષ રીતે વાત કરી રહ્યા છે, 2-3 ઉદાહરણો એવા બન્યા. ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એમણે એફિડેવિટ કરીને ફોર્મ પાછા ખેંચ્યા. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો જેમણે એક જણાએ 547 ફોર્મ ભર્યા હોય, એક જણાએ 447 ફોર્મ ભર્યા. હમણાં એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે છે એ વિસ્તારક છે, એમના નામે 447 ફોર્મ ભર્યા હતા અને એમનું એવું કહેવું છે
કે મેં કોઈ પણ પ્રકારના ફોર્મ ભર્યા નથી, તો આ કોણ ભૂતિયા લોકો છે Yes. જે આપણી લોકતાંત્રિક સિસ્ટમ છે અને કરપ્ટ કરવા માંગે છે. Yes. એની ચિંતા માત્ર કોંગ્રેસની તમામ રાજકીય પક્ષોએ, મીડિયાએ અને સામાન્ય જનતાએ બધાએ કરવી પડે. નંબર એક. જી. નંબર બે જે વાત થઈ રહી છે, એમણે જે મુદ્દો ઉઠાવ્યો છે કે બજેટની અંદર પૈસા ફળવાશે, નમસ્તે જનની યોજનામાં પૈસા ફળવાયા, એ પૈસા ફળવાયા પછી એ યોજનામાં એ પૈસો એ પ્રમાણિકપણે નીચે સુધી એમના વહીવટી તંત્ર દ્વારા ઉતરે છે કે નથી ઉતરતો, કારણ કે એના ભ્રષ્ટાચારના બહુ મોટા આંકડા આપણે જોઈ રહ્યા છે. પાણીની ટાંકી બને ને પાણી ભરાય ને તૂટી જાય, એન્જિનિયરને કદાચ એવો નહીં કહેવામાં આવ્યું હોય કે આ ટાંકી બનાવવાની છે પછી એમાં પાણી પણ ભરવાનું, પણ વાંક જે છે છેવટે એન્જિનિયરનો નીકળે. એને બિચારાને સમજ નહીં હોય કે હું બનાવી દઉં પછી એમાં પાણી પણ ભરશે લોકો, પણ એમાં ભરાઈને તૂટી ગઈ. તો એની અંદર ભ્રષ્ટાચાર થયો. તો બ્રિજ બને અને બ્રિજ તૂટે, બ્રિજ બને ને બ્રિજ વપરાશમાં આવ્યા પહેલા એને ડિમોલિશ કરી દેવો પડે. રસ્તાઓની આપણે ચર્ચાઓ દર ચોમાસાની અંદર કરતા હોઈએ છીએ. એટલે હું સમજુ છું કે આની અંદર રાજનીતિ ના હોવી જોઈએ. તમારે ખરેખર જો ગુજરાત છે, ગુજરાતના મોડેલને આખો વિશ્વની અંદર પ્રસ્તાવ કરવો હોય તો આ ત્રુટીઓ જે છે એ બજેટમાં બિલકુલ સરસ ફૂલ ગુલાબી આંકડા આવશે, પણ એ આંકડા જે તે યોજના માટે જે મુકાયા છે ત્યાં સુધી પ્રમાણિક સ્તરે પહોંચે છે નથી પહોંચતું, એનું સુપરવિઝન એ બહુ જરૂરી છે. હેમાંગભાઈ, એટલે મારો સવાલ એ છે કે ચોક્કસ વિપક્ષ તરીકે તમે મુદ્દા ઉઠાવો, ખેડૂતોના હોય કે બેરોજગારીના હોય, SIR ના હોય, પણ સત્રમાં હંગામાઈ એકમાત્ર મકસદ એવું ક્યાંક ન બની જાય, નહીતર પછી કેન્દ્રનું જે આ બજેટ સત્ર ચાલે છે, સેમ બજેટ સત્ર અહીંયા ચાલે ને એ દરમિયાન હંગામો થાય, લોકો જે સમય પણ વેડફાય ને લોકોના પૈસા પણ વેડફાય. હેમાંગભાઈ, હાલની કોંગ્રેસની સંખ્યા બળ જોતા ધારાસભામાં બહાર વધારે વિરોધ કરવો કોંગ્રેસે ફરજિયાત બને છે. સંખ્યાબળ ઘણું ઓછું છે. એટલે તમે જે દિલ્હીની વાત લોકસભાની કરો અને ગાંધીનગર વિધાનસભાની કરો, એમાં ડિસ્પેરિટી આવે એટલા માટે આવે કે 12-15 જણને સસ્પેન્ડ કરવા, કમાન્ડો મારફત બહાર મોકલવા એ શક્ય બને. ત્યાં તો તોતિંગ સંખ્યા છે વિપક્ષની. એટલે ગુજરાતમાં ઇનસાઇડ પ્રશ્નો ઉભા થાય, રજૂઆતો થાય, ધમાલ થાય, કાઢી મૂકે. 12 જણા હોય કે ન હોય, ગૃહને શું ફેર પડે છે? આને લીધે પ્રજાએ જે ચુકાદો આપ્યો છે. બીજો એક મુદ્દો, અશ્વિનભાઈએ કહ્યું કે તમારે ફરિયાદ કરવી હોય તમારે ચૂંટણી પંચ સમક્ષ કરવાની. તમે એમ કહો છો કે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીની પાંખ છે, પણ ચૂંટણી પંચ સમક્ષ તમે ફરિયાદ કરો, ન્યાયાલય ખુલ્લા છે, કાયદા છે, એમણે કહ્યું તમારે ન્યાય માટે. મને છે ને અશ્વિનભાઈ જયારે બોલતા હતા ત્યારે એક વાત યાદ આવી. એક બાપ નો એક છોકરો, બાપ ઘણો તોફાની, મારામારી કરે, ન કરવાના કામ કરે, છોકરાએ શરૂ કર્યા. એટલે પાડોશીને બોલાવીને કે ને કે આ તારા બાપને ફરિયાદ કરીશો, એટલે એમ કે કરી દેજો. છે કે ત્યાં જે થવાનું છે એ શું થવાનું છે. એટલે જે રીતે એમને વાત કરી, બાકી કોંગ્રેસે ઇલેક્શન કમિશનને ફરિયાદ કરી છે, બધે જ રજૂઆતો કરી છે, અને માગ્યા પછી ન આપતા કોઈ પણ જાતની વિગતો કલેક્ટર શ્રી જે મુખ્ય ચૂંટણી અધિકારી છે એને મને પણ ના પાડી છે કે અમારી પાસે કોઈ વિગત તમને આપવા માટે નથી, જે છે એ નોટિસ બોર્ડ ઉપર જોઈ લેવાનું, વાત પૂરી. ઓકે, એટલે એ ત્યાં પછી અમે લોકો સમક્ષ ગયા છે. ઓકે અશ્વિનભાઈ, સીધી વાત છે ને કે ઇલેક્શન પંચ સમક્ષ પણ રજૂઆત કરી છે, જે પ્રમાણે હેમાંગભાઈએ કહ્યું તે પ્રમાણે વિગતો મળતી નથી, નોટિસ બોર્ડ પરથી લીલો આવા જવાબ મળે તો ભાઈ સત્તા પક્ષની ફરજ બને ને કે ભાઈ વિપક્ષ જયારે આ માહિતી માંગે છે તો એમને આપો, અથવા સત્તા પક્ષે મદદ કરવી જોઈએ જો તમે સાચા છો તો. સત્તા પક્ષ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવા માટે હંમેશા તત્પર હોય છે. ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં કાશ્મીર સહિત અને બંગાળમાં પણ અગાઉ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવી શકી છે, ઉત્તર પ્રદેશમાં પણ કરાવી શકી છે. ચૂંટણી પંચ એ સ્વાયત્ત છે. ભારતીય જનતા પાર્ટી પણ અમુક ફરિયાદો કરે છે. ભારતીય જનતા પાર્ટીના
સુદ્રઢ વહીવટમાં ચોક્કસથી બધી વાત થાય છે, પણ કોઈ અમારા કેશુ બાપાના યાદ કરવા છે અને વજુભાઈને યાદ કરું. વજુભાઈ એમ કહેતા કે છોકરો બગડી જાય ત્યાં સુધી વાંધો નહીં, બાપાનું ના માને તો વાંધો નહીં, પણ બાપો કે છોકરો ધાબા પર ઉભો ઉભો ધારોડો પાડે ત્યારે શું કરવું? એ પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસની છે. કોંગ્રેસ જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યોને નલિફાઈડ કરી પોતાની એક જગ્યા બનાવી રાખવા માંગે છે, એના કારણે રાજ્યને અને દેશને નુકસાન થાય છે. નુકસાન આ રીતે થાય છે કે હું એક મિનિટ યસ યસ રોડ રસ્તાની એમણે ખૂબ સારી વાત કરી. મને દેખાય છે કે જુંડાલ સર્કલ થી તમે ચીમનભાઈ બ્રિજ સુધી આવો અને આખો અત્યારે BRTS નો જોવો રોડ, મને ખાડો મને નથી દેખાતો. અમદાવાદ શહેરમાં તમામ જગ્યાએ RCC ના રોડ પૂર્ણ થઈ ગયા છે. વરસાદમાં જે પડેલા ખાડા છે ને એમણે અત્યારે હાલ કોંગ્રેસ ગણાવે છે. રાજ્યના તમામ રોડ એટલા વ્યવસ્થિત બનાવવાની કોશિશ થઈ છે, જ્યાં ભ્રષ્ટાચાર થાય ત્યાં એ કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે. સરકારો કામ કરે છે તો કામને કેમ એમને દેખાતું નથી? આ પ્રશ્ન છે. પ્રશ્ન એ છે કે એમની પાસે 11 લોકોની કે જે સંખ્યા હોય ઓકે તો એ ચર્ચા કરવામાં કોને ના પાડી છે? રાજેશભાઈ ચર્ચા કરી શકે છે ને. હાઉસનો ઉપયોગ એ અશ્વિનભાઈ. વિધાનસભામાં વાત મૂકવાનો છે, એમનો ઓકે. સમય હોય છે, એમની સમય વચ્ચે કોઈ આવતું નથી. રાજેશભાઈ આખરે જે આક્ષેપ થાય છે કે ઈડી છે કે સીબીઆઈ છે કે આઈટી છે કે ચૂંટણી પંચ એ સત્તા પક્ષના એમ કે કહેવાય ને કે એમની સાથે હોય છે અથવા તો એમની પાંખ હોય છે. ભારતીય જનતા પાર્ટીની પાંખ છે. આ બધી એજન્સીઓનો દુરુપયોગ રાહુલજી પણ કહી રહ્યા છે, સંસદમાં હેમાંગભાઈ પણ કહી રહ્યા છે. કેટલે અંશે સાચી આ શું લાગે છે તમને? શોર્ટમાં પ્લીઝ થોડું. ના, એટલે વિપક્ષ કહેતો તો ત્યાં સુધી બરાબર. જે વારંવાર જે ઉલ્લેખ થાય છે એ સુપ્રીમ કોર્ટે પણ એમ કીધું છે ઈડી અને સીબીઆઈ ની બાબતની અંદર કે તમે જે છે એ જ્યાં ચૂંટણી આવે છે ત્યાં ઈડી સીબીઆઈ કેવી રીતે પહોંચી જાય છે અને તમારો જે કે કન્વેક્શન રેટ છે એ કેમ આટલો બધો ઓછો છે એની ટીકા સુપ્રીમ કોર્ટે પણ કરેલી છે. અને આ જ બધા જે તંત્રો છે અને આ આક્ષેપો એવું નથી કે આજે થઈ રહ્યા છે. દેશ આઝાદ થયો ત્યાંથી જે તે સરકારો હતી એ સરકારોના સામે આ આરોપો થતા આવ્યા છે, પણ એ આરોપમાંથી મુક્ત થવાની જે જવાબદારી છે એ સત્તા પક્ષની છે. અને એટલે સત્તામાં બેઠેલા લોકો ઉપર એ આંગળી ચીંધરાય એ સ્વાભાવિક છે. પણ મેં જે કીધું એમ અત્યારે જેમ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચર્ચામાં થાય છે એવું ન થાય અને દરેક સવાલના જે પોઈન્ટેડ સવાલ હોય, દાખલા તરીકે ભ્રષ્ટાચારને લગતો કોઈ મુદ્દો છે ને ત્યાં આગળ ઉભો થયો, એ જિલ્લા સ્તરનો હોય, તાલુકા સ્તરનો હોય, રાજ્ય સ્તરનો હોય, તો એના આંકડા સાથેની જે સવાલ પૂછાયો છે એનો આંકડા સાથેનો જવાબ થવો જોઈએ કે ભાઈ આ ભ્રષ્ટાચાર એની અંદર આ તપાસ થઈને આ જવાબદાર લોકો એ લોકોને અમે આપના નેટવર્કમાં પ્રોબ્લેમ છે, પણ આપે કહ્યું તે પ્રમાણે કે પોઈન્ટ ટુ પોઈન્ટ જો કોંગ્રેસ કે વિપક્ષ સવાલ કરે છે તો ભારતીય જનતા પાર્ટી એના જવાબ આપવા જોઈએ સત્તા પક્ષે. પણ હેમાંગભાઈએ કહ્યું તેમ કે કનુભાઈ દેસાઈએ 5 વર્ષનું બજેટ રજૂ કર્યું હતું, ઐતિહાસિક બજેટ હતું, તો હવે શું છે બજેટ? આવા સવાલ એમણે કર્યા છે. સરની કામગીરી જે કહ્યું કે ફોર્મ 7 ભરાવાની, એક સરખા ફોર્મ ભરાવાના 10 મિનિટમાં એમણે કહ્યું 13,000 ફોર્મ ભરાયા. આ કઈ રીતે ભરાયા? આના વિડીયો જારી કરે, આ કયા પ્રકારની ટેકનિકથી આ ફોર્મ ભરાયા છે? સવાલો પણ હેમાંગ વસાવડાએ ઉઠાવ્યા છે. અને સીસીટીવી ફૂટેજ આપો એમણે કહ્યું કે કેવી રીતે આ ફોર્મ ભરાયા. અને બીજી એક વાત એમણે એ પણ કરી છે કે નહેરો તૂટે, પુલ તૂટે, રસ્તા તૂટે અને ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. 20% ખાયકી થાય છે એમણે કહ્યું છે. અને ઇલેક્શન કમિશનરને પણ એમણે ફરિયાદ કરી છે, પણ વિગતો આપવાની ના પાડી છે, મળતી નથી. નોટિસ ઉપર જોઈ લો, આવા જવાબ મળે છે. ત્યારે અશ્વિન બેંકરે કહ્યું એમ કે 24/7 નું બજેટ મૂકીને પણ ભારતીય જનતા પાર્ટીનું વિઝન હોય છે વિકસિત ભારતનું. ગાળાની યોજના આ સરકાર વિચારતી હોય છે. અને અશ્વિનભાઈએ કહ્યું એમ કે ગત વર્ષે શું કર્યું, આ વર્ષે શું કરવું છે. અને બજેટ ક્યારેક ઓછા વર્ષનું પણ હોય, ક્યારેક 5 વર્ષનું હોય, ક્યારેક લાંબુ પણ હોય છે. અને SIRની ફરિયાદ જે એમણે કહ્યું કે ચોક્કસ છે, કોંગ્રેસની છે, વ્યાજબી છે, સ્વીકૃત છે, એમણે કહ્યું છે. પણ ભાજપ કાર્યાલયમાં આ કાર્યવાહી થતી નથી. ચૂંટણી પંચ કરે છે, સ્વાયત્ત સંસ્થા છે. પુરાવા સાથે તમે કોર્ટમાં જાઓ, ન્યાયાલય ખુલ્લા છે, તમને કોણ રોકે છે? આવા જવાબ આપ્યા છે. ત્યારે રાજેશભાઈએ કહ્યું એમ કે લોકસભામાં જે વિપક્ષની ભૂમિકા છે પ્રજાનો અવાજ ઉઠાવવાનો, કોંગ્રેસ એની જગ્યાએ રાઈટ છે અને આ બધા જ માધ્યમ છે. આવા સમયે જ બજેટ સમયે જો કોંગ્રેસ આ અવાજ ઉઠાવે
રાજ્ય વિધાનસભામાં, તો દેશના લોકોનું પણ ધ્યાન થાય અને જનતા નક્કી કરશે સાચું ખોટું શું છે. ભલે સવાલ ઉઠાવે, સત્તાપક્ષ જવાબ આપે, અને કહ્યું કે દરેક નાગરિકની નજર જે બજેટ પર હોય છે કે મને શું મળ્યું ને મેં શું ગુમાવ્યું, એટલે નાગરિકોનું પણ ધ્યાન હોય છે. એજન્સીઓ બાબતે એમણે કહ્યું કે વિપક્ષ જ નહીં, સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે પણ ટીકા કરી કે એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, પણ સાથે એમણે કહ્યું કે આઝાદી પછી દરેક સરકારે એનો દુરુપયોગ કર્યો છે, પણ પછી એનાથી એ આક્ષેપોમાંથી મુક્ત થવાની જવાબદારી સરકારની છે, સત્તાની છે. તો અત્યારે ભારતીય જનતા પાર્ટી પર જો આક્ષેપો છે તો એ દૂર કરવાની જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટીની છે. જોવાનું રહેશે કે આ બજેટ રાજકીય ડ્રામા બને છે કે જનતાના મુદ્દાનો પણ ચર્ચા થાય છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર હેમાંગ વસાવડા, અશ્વિન બેંકર, રાજેશ ઠાકર ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી બજેટ સત્રની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.